સુરતના મહુવામાં પણ આ જ પ્રકારના એક પારંપરિક મેળાનું આયોજન કરવામાં આવ્યું। ગોળીગઢનો મેળો યોજાયો સુરતના મહુવા તાલુકાના વાંસકુઈ ગામમાં, જ્યાં ગોળીગઢનો મેળો યોજાયો। હોળીના તહેવાર પહેલા રવિવારે ગોળીગઢ બાપાના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં આ ગોળીગઢનો મેળો ભરાય છે। માત્ર એક જ દિવસ વ્રત પૂર્ણ કરવાની પરંપરાને કારણે ગોળીગઢ બાપાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। લોકવાયકા મુજબ વર્ષો પહેલા ગામમાં બે ભાઈઓ લોકોની સેવા કરતા તેમની યાદમાં ગ્રામજનોએ બંને ભાઈઓની મૂર્તિ બનાવી અને પૂજા કરવાનું શરૂ કર્યું। ગોળીગઢના મેળામાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની બાધા પૂર્ણ કરવા આવે છે। માનતા પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ ગોળી ચડાવવાની બાધા રાખે છે। શ્રદ્ધાળુઓ સોનું, ચાંદી, કાચ તેમજ માટીની ગોળીઓ બનાવી બાપુના ચરણોમાં અર્પણ કરે છે। 24 કલાક દરમિયાન અંદાજે 5 લાખ લોકો ગોળીગઢ બાપાના દર્શન કર્યા। ગોળીગઢના મેળાને લઈ જિલ્લા પ્રશાસને આરોગ્ય, ફાયર બ્રિગેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, સાથે જ અહીં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો।